બધા કહે છે કે અહીંયા કંઈક ખાસ છે એટલે અહીંયા પાણી છે ને ગરમ ને ગરમ જ રહી છે. હેલો ગાઈસ, કેમ છો બધાય? મજામાં છો? હું આવી ગયો છું તુલસી શ્યામ. જોઈ શકો છો તમે, મારી સાથે છે મારો ભાઈ છે, મફુનો છોકરો છે. અમે બધા આવી ગયા છે અહીંયા. આથી હું મારા બ્લોગ કન્ટિન્યુ કરીશ અને જેમ બને તેમ તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને મને સપોર્ટ કરજો. હું તમને પહાડ ઉપર છું. પહાડ ઉપરથી હું તમને નીચેનો વ્યૂ બધો કેટલો મસ્ત વ્યૂ છે, ખતરનાક વ્યૂ છે, હું તમને બતાવું, તમે જોઈ શકો છો. જો અહીંયા મંદિર છે ઉપર અને હું અહીંયા આવી ગયો છું. જેમ બને તેમ મને સપોર્ટ કરજો, એવી જ રીતે મને મોટિવેશન મળે અને હું બ્લોગ કન્ટિન્યુ કરી શકું. તો અહીંયા બધા બેઠા છે અમે. જો અમારી ઓડિયન્સને કંઈક કહો. હાલો તુલસી શ્યામ મસ્ત ફરવા લાયક જગ્યા છે, ક્યારેક આવો. બોટલો લઈને આવજો પાછા. એટલે તમે સીડી ચડો ત્યારે પાણીની તરસ તો બહુ લાગશે તમને, એટલે બોટલ લેતા આવજો એક સાથે, મજા આવશે તમને. હા ભાઈ, જો બોટલ તોડે આવી રીતે બોટલ ફોટા શીખી જવાય તમારે. કાંઈ વાંધો નહીં. જો બોટલમાં ફોડતો તો ફૂટ્યું નહીં, અમારે વેણમાં ન આવ્યું. જો અહીંયાનો વ્યૂ તમે જો, કેટલો ખતરનાક વ્યૂ છે. જો પ્લાસ્ટિક નહીં કરવાનું. આઈ હોપ તમને મારા બ્લોગમાં મજા આવી હશે. તો હું તમને મંદિર બતાવું છું. આ મંદિર છે, તમે પહાડ ઉપર મંદિર છે આ, અને બીજું છે, અને બીજું એક મંદિર છે એ નીચે છે. એ પણ હું તમને એનો વ્યૂ બતાવી દઉં. અહીંયાથી નહીં દેખાય કદાચ, નીચે જઈને બતાવીશ. અહીંયાથી જો આ મંદિર છે પહાડ ઉપર. નીચે ઉતરી રહ્યા છે. હા ભાઈ, ઉતરવામાં બહુ કઠિન કરે. થાકી ગયા છે તો અહીંયા અમે બેઠી ગયા થોડી વાર. વિશાલભાઈ કે બેસી જવું થોડીક વાર, તો પછી બેઠી ગયા. જયભાઈ તો હોલ ફોર્મમાં જ છે. ધીમે ધીમે નીચે ઉતરીએ અમે અને જઈએ નીચે. નીચે જઈએ, મારો ભાઈને ઉતરી ગયા છે નીચે, તો અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ નીચે. અમે શર્ટ બર્ટ બધું પલળી ગયો, ભૂનો થઈ ગયો. જાય હવે ધીમે ધીમે નીચે અમે. જયભાઈ મારી યાર ફૂલ ફોર્મમાં હાલે. પાછળ છે. આ ભાઈ ક્યારના નીચે ઉતરીને અહીંયા બેઠા હે. પાછળ જો કઈક છે. હાલ હું કઈ ખાવું પીવું? કેમ ભાગે પડે? ગરમી બહુ થઈ ગયા છે. આગળ જઈને કંઈક કોલ્ડ ડ્રિંક ઠંડુ વંડુ પીએ, નાસ્તો પાણી કરીએ, ફ્રેશ થઈ અને પછી ફાઇનલી અમે નીચે આવી ગયા છે. જોઈ શકો કેટલી બધી ટ્રાફિક છે આજે અહીંયા.
બહુ ટ્રાફિક છે અહીંયા. જો ના ભાઈ તમારે ગાડીનું કિચન લેવું હોય તો કિચન જોવે છે એટલે પસંદ આવે તો લઈ લે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, તમને મજા આવશે. આપણે ઓડિયા લાગે અને જો ટ્રાફિક બહુ જ છે આજે, બહુ. કુંડ છે, ગરમ પાણીનો કુંડ છે. બધા કહે છે કે અહીંયા કંઈ ખાસ છે, એટલે અહીંયા પાણી છે ને ગરમ જ રહી છે. ગમે ત્યારે આવો ત્યારે પાણી ગરમ જ હોય છે. ચલો ગાઈઝ, અમે આવી ગયા છે જંગલમાં. રસ્તા ઉપર હતું, બાઇક અહીંયા પાર્ક કરી દીધી છે. અહીંયા વિડીયો જોઈ છે. આવું જંગલ છે, આખું સુનસાન જંગલ છે. ઘણી જગ્યાએ હરણ ને એવું બધી હોય છે, સિંહ, દીપડા. અત્યારે જો કે કંઈ દેખાતો નથી અંદર, પણ વ્યૂ એક નંબર છે. તમારે ફોટા પાડવા હોય તો એક નંબર વ્યૂ આવે છે અહીંયા. તમે અહીંયા તુલસીશ્યામ આવો તો એ જરૂરથી એકવાર અહીંયા ફોટો શૂટ કરજો, એક નંબર ફોટો આવશે તમારા. આખો રોડ સુનસાન છે, આખો પૂરો. જયભાઈ બી ગયા છે અહીંયા. એક હું થાકી ગયો છે, એક ભાઈ બે જાવ કે આવી રીતે આવો બધી રોડ છે. વાહ, ટેકનોલોજી. આ બોલ્ટ મારીને આ સીટ રાખેલી છે, બાકી એમને મૂકવાની આવે. ગજબ की कलाकारी है. चलो इधर से हम अंदर जाते हैं. સો એ ગાઈસ, તો હવે અમે આવી ગયા છે ઘરે હું પહોંચી ગયો છું. હવે આઈ થિંક મારો બ્લોગ તમને જોવાની બહુ મજા આવી હશે, અને મજા આવી હોય તો લાઈક કરી દેજો, અને વિડીયોને જેમ બને તેમ શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ.